વાતની શરૂઆત કરવાની છે ગુજરાતી સૌથી મોટી વીએફએક્સ ફિલ્મ દશેરાની. દશેરાનું પહેલા દિવસનું જે બોક્સ ઓફિસ કલેક્શન રહ્યું છે એ ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. પહેલા દિવસનું જે કલેક્શન છે દશેરાનું એ ફક્ત ને ફક્ત 2 લાખ રૂપિયા રહ્યું છે. એટલે આ કલેક્શન છે એ ખૂબ જ નિરાશાજનક એટલા માટે છે કારણ કે આનું જે વીએફએક્સ છે એ આ ફિલ્મનો કંઈક ને કંઈક પ્લસ પોઈન્ટ છે. પ્લસ પોઈન્ટ સિવાય બીજી વાત છે કે આવું વીએફએક્સ જે મેં ટ્રેલર જોયું છે, એ ફિલ્મ તો નથી જોઈ, પણ ટ્રેલરમાં જે વીએફએક્સ બતાવ્યું છે એ જબરજસ્ત છે. કોઈ પણ ગુજરાતી ફિલ્મમાં આટલું જબરજસ્ત વીએફએક્સ મેં નથી જોયું. ફિલ્મ જોઈશું તો રિવ્યૂ કરીશું. મિસ્ત્રીની વાત કરીએ તો 1 કરોડ અને 67 લાખ રૂપિયા અત્યાર સુધીનું આ ફિલ્મનું કલેક્શન છે અને ચણિયા ટોળીની વાત કરીએ તો 17 કરોડ અને 69 લાખ રૂપિયા ફિલ્મનું કલેક્શન થયું છે. બીજી એક કુંડાળો ફિલ્મ આવી હતી. કુંડાળો ફિલ્મ સુરતમાં તો રિલીઝ જ નથી થઈ. અમદાવાદમાં કદાચ મેં બુકમાય શોમાં જોયું હતું, ત્યાં ક્યાંક શો હતા, પણ સુરતમાં તો આ ફિલ્મ આવી જ નથી, કોઈ લીધી જ નથી. એટલે આમાં છે કેવું ખબર છે? ગઈકાલે મેં જે વિડીયો એક બનાવ્યો હતો ને કે પેલા સ્ટાર હોય તો આ ચાલે, તેમાં ઘણા બિચારાને થોડું ખોટું લાગી ગયું ને એવું મને લાગે છે. અરે ભાઈ, કોઈ પણ રિવ્યૂકાર હોય ને એ દર શુક્રવારે સવારમાં થિયેટર ધક્કા ખાતો હોય છે. હિન્દીવાળાને ચાલો શો શરૂ થઈ જાય, ગુજરાતીવાળાને મગજમારી એટલી છે કે પહેલાં તો એને ઘરેથી વિચારવાનું કે આ થિયેટરમાં શરૂ થશે, પહેલાં થિયેટરમાં શરૂ થશે. એટલે શરૂ લગભગ નો જ થયો હોય. એટલે કોઈ પણ વ્યક્તિ 2 વર્ષ, 1.5 વર્ષ, 1 વર્ષ સુધી કોઈ પણ ફિલ્ડમાં કામ કરે એટલે અનુભવ થઈ જ જાય કે શું હાલ હશે. એટલે અમે ઘરેથી નીકળીએ ને જ્યારે શુક્રવારે કે શનિવારે જ્યારે પણ ફિલ્મ આવે એટલે અમને ખબર તો પડી જ જાય કે ભાઈ અહીંયા જાશું એટલે આ ફિલ્મ શરૂ થશે, નહીં થાય, કયો હીરો છે તો શરૂ થશે, કઈ હિરોઈન છે, શું છે તો શરૂ થશે, કોનું ફિલ્મ છે તો શરૂ થશે. આ બધું અનુભવ થઈ જ જાય અમને, કારણ કે સતત અમે આ કરેલું હોય. એટલે અમે જે અહીંયાથી કહીએ ને એ અમારો અનુભવ હોય. આમાં ક્યાંય લખેલું ન હોય, ક્યાંય વાંચેલું ન હોય, ક્યાંય ઉતારેલું ન હોય. અમારા અનુભવ અમે કીધા હોય કે ભાઈ આ હકીકત છે. એમાં ઇમોશનલી થઈને તમે એમ કહી દો કે ભાઈ કોઈ કલાકાર નાનો નથી હોતો ને કોઈ કલાકાર મોટો નથી. અમે ક્યાં પણ કીધું કોઈ કલાકાર નાનો, કોઈ કલાકાર મોટો. જે રિયાલિટી છે, જે પ્રેક્ટિકલ વાત છે એ અમે કરીએ. પ્રેક્ટિકલ વાત તમને ગળે ન ઉતરે એમાં અમારો શું વાક? ઇમોશનલ થઈને તમે કહી દો કે ભાઈ કોઈ કલાકાર નાનો નથી હોતો, કોઈ કલાકાર મોટો નથી હોતો, પણ એ કલાકારની ક્યાં વાત જ કરી. અહીંયા જે રિપોર્ટ હતો કે ભાઈ અમે શુક્રવારે જઈએ તો આ ભાઈથી ફિલ્મ હોય તો શરૂ થઈ જાય છે, પહેલી ફિલ્મ હોય તો શરૂ નથી થતી. જો આ કુંડાળાનું શું કરશો તમે? સુરતમાં તો રિલીઝ જ નથી થઈ, તો આનું શું કરવાનું છે? કાંઈ જવાબ તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. આપણે ચાલ જીવી લઈએની વાત કરીએ ને તો એનો અત્યારે વિકીપીડિયા એવું કહે છે કે 50 કરોડ રૂપિયા ગ્રોસ કલેક્શન છે ચાલ જીવી લઈએનું, બરાબર છે. હવે આપણે લાલો વિશે જાણીએ કે શું હાલ છે. લાલોના અમુક રેકોર્ડ છે કે સૌથી વધારે કેટલા દિવસ કેટલું કલેક્શન આપ્યું. તો 14 દિવસ સુધી સતત 1 કરોડનું કલેક્શન આપ્યું, 11 દિવસ સુધી સતત 2 કરોડ પ્લસનું કલેક્શન આપ્યું, 5 દિવસ સુધી સતત 3 કરોડનું કલેક્શન આપ્યું અને 7 કરોડ આપનારી આ પહેલી ફિલ્મ છે. એક જ દિવસમાં 7 કરોડ રૂપિયા આપનારી આ પહેલી ફિલ્મ છે. ઓક્યુપન્સી 36મા દિવસની વાત કરીએ તો 27% હતી. મોર્નિંગ શોમાં 7.20%, આફ્ટરનૂન શોમાં 24.76%, ઇવનિંગ શોમાં 20.47% અને નાઇટ શોમાં 56.21%. આ પ્રકારની ઓક્યુપન્સી રહી. 32મા દિવસનું કલેક્શન 2 કરોડ 20 લાખ, 32મા દિવસનું 2 કરોડ 20 લાખ, 33મા દિવસનું 3 કરોડ, 34મા દિવસનું 3.50, 35મા દિવસનું 3 અને 36મા દિવસનું 2 કરોડ અને 67 લાખ રૂપિયા છે. ટોટલ નેટ કલેક્શન 41 કરોડ અને 67 લાખ રૂપિયા છે. ગ્રોસ કલેક્શન 46 કરોડ અને 25 લાખ રૂપિયા છે. હવે ચાલ જીવી લઈએનો રેકોર્ડ તોડવો હોય તો આ ફિલ્મને 3 કરોડ અને 75 લાખ રૂપિયા જોશે. એટલે ચાલ જીવી લઈએનો જે 50 કરોડ ગ્રોસનો રેકોર્ડ છે એ તૂટી જશે. 3 કરોડ અને 75 લાખ રૂપિયા લાલો છે એ જો કલેક્શન કરી નાખશે એટલે 100% શનિ અને રવિ બંને દિવસોમાં થઈ અને આ કરી નાખશે એટલે લગભગ સોમવારે ચાલ જીવી લઈએનો રેકોર્ડ તૂટી જશે અને સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ લાલો છે એ સોમવારે બની જશે. તો આ રીતનો અત્યારે હાલચાલ છે. ધન્યવાદ.